આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર તાપીથી, જ્યાં ટ્રક ડ્રાઈવર વગર ચાલવા લાગી। ડ્રાઈવર વગરની ટ્રકે એસટી બસને અડફેટે લીધી છે। અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે। સોનગઢમાં નેશનલ હાઈવે નંબર 53 પરની આ ઘટના। ડ્રાઈવર ટ્રક પાર્ક કરી નાસ્તો કરવા ગયો હતો। ટ્રક આપોઆપ ચાલવા લાગતા આ અકસ્માત સર્જાયો છે। તાપીનો આ બનાવ છે, જ્યાં અકસ્માત થયો છે અને 10 લોકો ઘાયલ થયા છે। તમામને સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે ટ્રક જે છે તે ડ્રાઈવર વગર ચાલી આગળ અને ત્યારબાદ એસટી સાથે અથડાઈ અને આ અકસ્માત થયો છે। આખરે આ સમગ્ર મામલાને લઈને ડ્રાઈવરની બેદરકારી ચોક્કસપણે કહી શકાય, જ્યાં ટ્રક જે છે તે વગર ડ્રાઈવરે આગળ વધ્યો કેવી રીતે અને તેને લઈને શા માટે આ પ્રકારની મોટી બેદરકારી ડ્રાઈવર દ્વારા રાખવામાં આવી છે। જોકે ડ્રાઈવર વિરુદ્ધ હવે પૂછપરછ થશે, પણ પ્રાથમિકતા છે કે તમામ જે ઘાયલ થયા છે તેઓને સારવાર આપવામાં આવે, માટે તાપીની નજીવી હોસ્પિટલમાં તમામને સારવાર આપવામાં આવી રહી છે અને તમામની સ્થિતિ હાલ સામાન્ય અને સ્થિર જોવા મળી રહી છે। નેશનલ હાઈવે નંબર 53 પરનો આ બનાવ છે। વગર ડ્રાઈવરે ટ્રક આગળ નીકળી અને ત્યારબાદ આગળ એસટી બસ હતી અને તેની સાથે અથડાઈ અને અથડાતાની સાથે જ 10થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। જે ટ્રકનું જે બોનેટ છે તે આગળથી ડેમેજ થઈ ચૂક્યું છે અને ડેમેજ પરથી જ આપ એ અંદાજો લગાવી શકો છો કે કેટલો ગંભીર અકસ્માત આ હોઈ શકે। જોકે તમામને હાલ તો સારવાર આપવામાં આવી રહી છે। સમગ્ર મામલો પોલીસ વિભાગ સુધી પણ પહોંચી ચૂક્યો છે। જોવાનું રહેશે કે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ હવે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે આ બેદરકારીને લઈને। નીરવ કંસારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। નીરવ, સમગ્ર ઘટનાનો ચિતાર આપશો? જી, નેશનલ હાઈવે નંબર 53 ની ઘટના છે। સોનગઢ નગર પાસેથી પસાર થાય છે આ રોડ, જ્યાં હરિયાણા પાસિંગની ટ્રક ના ચાલકે ટ્રક પાર્ક કરીને નાસ્તો કરવા માટે ઉતર્યો હતો। તે દરમિયાન ટ્રક ઉત્તરથી ઢાળવાળા વિસ્તારમાં પાર્ક કરી હતી, જેને લઈને ટ્રક નીચે જવા લાગી હતી અને સામેથી આવતી બસને અડફેટે લીધી હતી। બસ ધુલિયાથી સુરત તરફ જઈ રહી હતી। તે બસમાં લગભગ 40 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 10 થી વધુને નાની મોટી ઈજાઓ થવા પામી છે। સાથે ટ્રકે એક બાઇકને પણ અડફેટે લીધી છે અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તમામ ઘાયલોને સોનગઢની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી બિલકુલ નીરવ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો ઢાળમાં હતો આ ટ્રક અને ત્યારબાદ ટ્રક જે છે તે આગળ ગયો અને એસટી સાથે અથડાયો છે। એસટીનું આગળનું જે બોનેટ છે તે કૂંચો વળી ચૂક્યો છે। 40થી વધારે મુસાફરો સવાર હતા। 10 લોકો ઘાયલ થયા છે। તમામને સારવાર આપવામાં આવી રહી છે।